સીતારામ, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને। તો ફરી પાછી આવી ગઈ છે તમારા માટે નવી રેસીપી લઈને। તો આજે આપણે બનાવવાનું છે કાચા ગુંદાનું શાક। તો વિડીયોમાં બધાય બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો। તો શરૂ કરીએ આજની ગુંદાની રેસીપી। તો મેં અહીંયા કાચા ગુંદા લઈ લીધા છે। ગુંદાને ધોઈ અને તડકામાં થોડી વાર માટે સૂકવી દીધા હતા, એટલે ગુંદા સારી રીતે સુકાઈ ગયા છે। હવે આપણે ગુંદાને સુધારવાના છે। તો આ જે ઉપરનો ભાગ છે તે પહેલા આપણે કાઢી લેવાનો છે અને બે ભાગ કરવાના છે અને થળિયો આપણે કાઢી લેવાનો છે। તો આ રીતના ચાકુથી સુધારી અને બે આપણે ભાગ કરી લેવાના છે અને થળિયાને કાઢી લેવાનો છે। તો આ રીતના વચ્ચેથી થળિયો કાઢી અને આપણે ગુંદાના આ રીતના બે ભાગ કરી લેવાના છે। તો બધા જ ગુંદા આપણે આ રીતે સુધારી લઈએ। તો બધા જ ગુંદા આપણા સુધારાઈ ગયા છે અને થળિયા મેં કાઢી લીધા છે અને ગુંદાના બે ભાગ કરી લીધા છે। તો આપણે ગુંદાની ચીકાશને દૂર કરવા માટે મેં અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે। તેમાં આપણે 1 ચમચી મીઠું એડ કરી દઈએ અને 1 ચમચી જેટલો લીંબુનો રસ। તો પાણી સારી રીતે ઉકળી ગયું છે। હવે તેમાં આપણે ગુંદા એડ કરી દઈએ। તો 3 થી 4 મિનિટ માટે આપણે ગુંદાને બાફવાના છે। તો વચ્ચે આ રીતના ક્યારેક ચમચીથી હલાવતું રહેવાનું। તો મીઠું અને લીંબુથી આપણા ગુંદામાંથી બધી જ ચીકાશ નીકળી જશે। તો 3 થી 4 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ગુંદામાંથી બધી જ ચીકાશ નીકળી ગઈ છે અને 80% જેવા આપણા ગુંદા બફાઈ ગયા છે। તો હવે ગુંદાને આપણે પાણીમાંથી એક પ્લેટમાં કાઢી લઈએ। તો હવે ગુંદાના શાક માટેના આપણે મસાલા તૈયાર કરી લઈએ। તો પહેલા આપણે આવશે સેવ, શેકેલા સિંગદાણા, શેકેલા સફેદ તલ। તો બધી જ વસ્તુ આપણે મિક્સર જારમાં પીસવાની છે। તો 3 વસ્તુ આપણે એક જ સાથે મિક્સર જારમાં પીસી લઈએ અને સેવની જગ્યાએ તમે ગાંઠિયાનો અથવા શેકેલા ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો। તો 3 વસ્તુનો આ રીતનો ભૂકો થઈ ગયો છે અને હવે આમાં આવશે આપણે રેગ્યુલર મસાલા। તો મસાલામાં આવશે સ્વાદ અનુસાર નમક, અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને થોડો લીંબુનો રસ। અને લીંબુના રસની જગ્યાએ તમે કાચી કેરીના ખમણનો ઉપયોગ પણ કરી શકો છો અને થોડો ગોળ અને લીલા ધાણા। તો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો આપણા ગુંદા ભરવા માટેનો મસાલો થઈ ગયો છે તૈયાર। તો અહીંયા મેં કઢાઈમાં 6 થી 7 નાની ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે અને અહીંયા જે આપણે બાફેલા ગુંદા રાખ્યા હતા તેલમાં આપણે એડ કરી દઈએ। તો મીડિયમ ગેસ ઉપર આપણે ગુંદાને 2 થી 3 મિનિટ સુધી તેલમાં ફ્રાય કરવાના છે અને સતત હલાવતું જ રહેવાનું આ રીતના। તો 2 થી 3 મિનિટમાં જ આપણા ગુંદા સરસ ક્રિસ્પી થઈ જશે। તો 2 થી 3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણા ગુંદામાં થોડી ચીકાશ હતી તે બધી જ નીકળી ગઈ છે। હવે ગુંદાને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ। તો હવે આપણે અહીંયા જે ગુંદામાં ભરવા માટે મસાલો તૈયાર કર્યો છે તે મસાલો આપણે ભરી લઈએ। તો બસ આ જ રીતે આપણે બધા જ ગુંદામાં મસાલો ભરી લઈએ। તો બધા જ ગુંદામાં મસાલો ભરાઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો આપણે જે ગુંદા તળ્યા હતા એ જ તેલમાં આપણે હજી વઘાર બનાવવાનો છે। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તેમાં 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું, સ્વાદ અનુસાર નમક, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને થોડા લીમડાના પાન અને અડધી ચમચી હિંગ અને અહીંયા મેં આદુ, લસણ અને ધાણાની પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈએ। તો ગેસની ફ્લેમ સ્લો રાખવાની જેથી કરી અને આપણા મસાલા બળે નહીં। તો બધા જ મસાલા આપણા સારી રીતે મિક્સ થઈ ગયા છે અને આપણા મસાલા બળે નહીં તેના માટે આપણે થોડું ગરમ પાણી એડ કરી દઈએ। તો બધા જ મસાલાનો સારી રીતે વઘાર થઈ ગયો છે। હવે જે અહીં આપણે ગુંદા ભરેલા રાખ્યા હતા તે એડ કરી દઈએ।
હવે ગ્રેવી સાથે ગુંદાને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને ગુંદા નાખ્યા પછી 2 મિનિટ પછી આપણે 1 વાટકી છાશ એડ કરી દઈએ. અને છાશની જગ્યાએ તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. અને છાશ નાખ્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. જો ગેસની ફ્લેમ હાઈ હશે તો છાશ ફાટી જશે. તો 4 થી 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણા ગુંદાનું શાક થઈ ગયું છે તૈયાર. તો હવે ગરમા ગરમ શાકમાં આપણે થોડા ધાણા એડ કરી દઈએ. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો આપણા ભરેલ ગુંદાનું શાક. તો બસ આ હતી આપણી આજની ભરેલ ગુંદાના શાકની રેસીપી. તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.